અરે બાપ રે, આજે તો બહુ મોડું થઈ ગયું. સૂરજ ક્યાંનો ક્યાં ચડી આવ્યો અને હું હજુ ઘરે જ છું. આજે તો પાક લણવાનો છે. મોટું થશે તો બપોરનો તડકો. અરે રે, આજે તો બહુ મોડું થઈ ગયું. સૂરજ પણ માથે આવવા થયો. મારે વહેલા જઈને પાણી વાળવાનું છે. ચાલો, ઉતાવળ કરવી પડશે. આહા, ઉપરવાળાની કેવી દયા. પાક કેવો સોના જેવો લહેરાય છે. મહેનત તો બહુ કરી, પણ હવે લણવાનો વારો આવ્યો છે. વાહ, આજે તો જમવાની મજા પડી ગઈ. આ કાળઝાળ ગરમીમાં તારા હાથના રોટલા અને છાશ મળી જાય એટલે થાક ઉતરી. આહા, આ વડલાના છાંયડે કેવી ઠંડી હવા આવે છે. ખેતરની મહેનત પછી પછી આવી નિરાંતની ઊંઘ ક્યાંય નહીં મળે. હાશ, વિસામો તો સારો મળ્યો. હવે શરીર પણ હળવું થઈ ગયું છે. સૂરજ થોડો ઢળ્યો છે, એટલે હવે કામ કરવાની પણ મજા આવશે. હાશ, આખરે કામ પૂરું થયું. આ વર્ષે તો ગાડામાં માય એટલો પાક થયો છે. ભગવાનની મહેરબાની છે કે સાંજ પડતા પહેલા બધું જ સમેટાઈ ગયું. તો મિત્રો, જો તમને અમારા આવા દેશી વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને હા, આ તાજો પાક કાલે તમારા ઘરે મોકલી આપીશ હો.